ગોંડલના રીબડામાં પાટીદાર યુવાન અમિત ખૂંટે તેમનું જીવન ટૂંકાવ્યું હતું. મામલે હવે તપાસનો ધમધમાટ ચાલુ થઈ ચૂક્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમની પોલીસે આ કેસમાં ધરપકડ કરી છે અને વધુ એક આરોપી છે તેને પોલીસે ઉઠાવ્યો છે. આ મામલે ડીવાયએસપીએ શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગોંડલના રીબડામાં બહુ ચકચારી ઘટના. પાટીદાર યુવાન અમિત ખૂંટે તેમનું જીવન ટૂંકાવ્યું હતું અને તે હની ટ્રેપમાં ફસાયા હતા તેવું પણ તેમણે તેમની જે સુસાઇડ નોટ હતી તેમાં તે ઉલ્લેખ કર્યો હતો અને ત્યાર પછી તેમણે તેમનું જીવન ટૂંકાવતા આ સુસાઇડ નોટમાં આ જ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા સહિત અન્ય લોકો છે તેમના પર આરોપ લગાવ્યા હતા અને ત્યાર પછી તેમણે જીવનનો અંત આણ્યો હતો. આ મામલે અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના જે પુત્ર હતા રાજદીપસિંહ જાડેજા જે ફરાર હતા અને થોડાક દિવસો પહેલા અનિરુદ્ધસિંહ જાડેજા પોપટ લાખા સોરઠિયાના મામલે તે સરેન્ડર થાય છે. આ ગોંડલ તાલુકા પોલીસ છે તે અનિરુદ્ધસિંહ જાડેજાની અમિત ખૂંટ કેસમાં ધરપકડ કરે છે. તપાસનો ધમધમાટ આગળ વધે છે અને હવે આ કેસમાં વધુ એક આરોપી અતાઉલ્લા છે તેની પણ પોલીસે ધરપકડ કરી છે અને ડીવાયએસપીનું નિવેદન સામે આવ્યું છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના રીબડા ખાતે અમિતભાઈ ખૂંટ જે આત્મહત્યા કરી લીધેલી હોય જેની ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી. આ ગુનાના નાસ્તા પડતા આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા રે રીબડા વાળાએ નામદાર ગોંડલ કોર્ટમાં સરેન્ડર કરતા ગોંડલ તાલુકા પીઆઈ એડી પરમાર અને ટીમે જૂનાગઢ જેલ ખાતેથી તેઓની ધોરણસર અટક કરવામાં આવેલી છે અને તેઓના જરૂરી રિમાન્ડ માગતા 2 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા હતા. તેમજ આ ગુનાના નાસ્તા પડતા આરોપીઓને પકડવા માટે મહેરબાન આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજયસિંહ ગુજર સાહેબની સૂચના અન્વયે એલસીબી પીવાય વીરી વડોદરા તથા તેની ટીમ દ્વારા અતાઉલ્લા ખાનગી રાહે આ ગુનાના નાસ્તા પડતા આરોપી અતાઉલ્લા ખાનને આજે વહેલી સવારે અટક કરવામાં આવેલ છે અને આ અતાઉલ્લા ખાનની રિમાન્ડ માગવામાં આવે છે. આ ગુનામાં શું ભાગ ભજવો, કેવી રીતે બીજા કોણ સંડોવાયેલા છે તેની પણ આગળની તપાસ કરવામાં આવશે અને આ ગુનાની તપાસ ગોંડલ પીઆઈ એડી પરમાર ચલાવી રહ્યા છે. આમ જે પ્રકારે ડીવાયએસપીનું કહેવું છે કે અનિરુદ્ધસિંહ જાડેજા છે તે 2 દિવસના રિમાન્ડ પર છે. આ મામલે જે આરોપીઓ નાસ્તા ફરતા હતા તેમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે અને અતાઉલ્લા પોતે પણ આ કેસમાં સંડોવાયેલા હતા. તેમની પોલીસે ધરપકડ કરી છે. તપાસનો ધમધમાટ અત્યારે આગળ વધારી રહી છે. આમ પાટીદાર યુવાન અમિત ખૂંટે જે પ્રકારે તેમનું જીવન ટૂંકાવ્યું હતું તે મામલે હવે પોલીસ એક પછી એક આરોપીઓને દબોચી રહી છે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ